હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ મિત્રો. તો વેલકમ બેક ટુ અવર માય યુટ્યુબ ચેનલ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો મિત્રો, એક દિવસ ગેપ પડી ગઈ એ બદલ હું દિલથી માફી માગું છું. બિકોઝ ખરેખર મારે બહુ જ પર્સનલ કામ હતું, એટલા માટે બ્લોગ શૂટ થઈ શક્યો નહીં. અને બાકી આ મારો આ જે આઈફોન છે એ ઘરે પણ ના મૂકી શક્યો. જો બાકી ઘરે ફોન મેં આ મૂકી દીધો હોત તો પણ રીતિકા બ્લોગ શૂટ કરી લે. પણ જે કામ હતું એ આઈફોનમાં જ કામ હતું, એટલા માટે મારે એક દિવસની ગેપ પડી ગઈ છે. પણ ડોન્ટ વરી, બી હેપી મિત્રો, આપણે રેગ્યુલર થઈ ગયા છે. તો બ્લોગમાં આજે કન્ટિન્યુ બને રહેજો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ પીહુ. પીહુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. પીહુ ગુડ મોર્નિંગ. હવે એને ખબર પડી ગઈ કે મોમાં રોજ બ્લોગ ઉતારશે. ગાળ ગેપ પડી ગયું છે, ગુડ મોર્નિંગ નથી કીધું. ગુડ મોર્નિંગ. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. આ શું કરો છો? પાણી ના ભરવા હતા. તો મમ્મી પણ આ બે ત્રણ જ બોટલ છે. હું તો જેટલી ઊંચકા એટલી લેજે મેલું. પણ મમ્મી અવાજમાં શું થયું તને? ખબર નહીં બા. ઓ મમ્મી, સવારમાં આટલો બધો પરસ્યો? પરસેવો તો મને બહુ થાય છે. ખરેખર જો બજારમાં જઈને આવો તો મમ્મી પરસ્યો થાય. અત્યારે પાણી કામ કરે ને તો એ પરસ્યો થાય છે. તો ચાલો મિત્રો, ફટાફટ હવે કોફી પી લઈએ છીએ. બાકી આજે તો કોફી જીલું એવરીડે કોફી બનાવતી જ હોય છે. શુભ શરૂઆત ગુડ મોર્નિંગથી. ગુડ મોર્નિંગ જીલું. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ગઈકાલે ગેપ પડી ગઈ, બધા વ્યુઅર્સ જોડે શું કહેવા માંગીશ તું? હા, પણ એમ નહીં બકા, આપણા ઓડિયન્સને નથી ગમતું આપણા વગર. વિચાર. હા, તો ખરેખર મિત્રો મને બહુ જ દુઃખ થયું હતું. પણ મને આજે ખબર પડી કે તમે કેટલો અમને પ્રેમ કરો છો. મારી ફેમિલી કેટલા લોકોના મારા ડીએમ આવ્યા કે પિયુષભાઈ તમે બ્લોગ કેમ ના મૂક્યો, બ્લોગ કેમ મૂક્યો. પણ કશું વાંધો નહીં. ઇન્સ્ટાગ્રામમાં તો કેટલા બધા ડીએમ હા. શું થયું પણ કશું નહીં. વાંધો નહીં. હવે કન્સિસ્ટન્સીથી અમે બિલકુલ બ્લોગ ઉતારીશું. સો કંઈ નહીં, હવે એમ ફટાફટ મેં મારી કોફી પી લઉં છું. જો મસ્ત મજાની એમાં જીલુએ મગમાં કોફી બનાવી છે અને એ વાડકામ ચાવી રહી છે. મારે તો વાળકામ સારું. અને મારા માટે આ મસ્ત મજાનું તીખા મીઠા ચવાણું લાવ્યા છે આપણે. શું વાત છે. તો મિત્રો, આજે 31 છે, 31 તારીખ. હવે અમારા પાસે દિવસ બિલકુલ 20 જ નહીં. દિવસ રહે. અમારા પાસે 20 જ દિવસ બાકી છે ને અમે બિલકુલ ખરીદી કરી એક હતી. રૂપિયાની ખરીદી. એટલા માટે હવે તો ખરીદી કરવા માટે જવું જ પડશે. તો ફટાફટી કોફી પી લે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જો કરું છું મોમાં બકા. કશું નહીં, કે ડાઘા નીકળી ગયા. જો આ બધા ખીલના ડાઘા હતા નીકળી ગયા. જો આ બધા છે, એકદમ ત્રણ આછો છે. આછો છે એકદમ. જો પહેલા ઘટતો હતો ને એવો નહીં રહ્યો. બરાબર. આછા થઈ એટલે એને શું કે પેલું એના ડાઘ ડબ્બા દૂર કરવાના બકા એક ક્રીમ આવે, એ ક્રીમ લાવી. પણ હું ઘરેલું ઉપાયથી જ દૂર કરું. શું ઘરેલું ભાઈ? આપણી જોડે 20 જ દિવસ બાકી છે બકા. 20 દિવસ પછી આપણે એન્ટ્રી પાડવાની છે. થઈ જશે. થઈ જશે. કંઈક તું તો પછી ફેશિયલ કરાવવાનું છે ને? હા, ફેશિયલ. હા, જો મેં તો તમને કહેવાનું ભૂલી ગયો. અમારી રીતિકા O3+ નું બ્રાઇડલ ફેશિયલ કિટ કરાવવાની છે. જો કે 5 સ્ટેપ છે કે 12 સ્ટેપ છે? મને 5 સ્ટેપ નું કીધું, તમને 12 સ્ટેપ નું કીધું. પણ તમારે રેડી થવાનું હોય એમ પાછળ તમે 12 સ્ટેપ કરાવજો. જો ભાઈ, મારા એક ને એક શાળાનું લગ્ન છે, બરાબર? તો પછી હું હલકું પાતળું શું કરે ફેશિયલ અને આ જો કરાવું? હું O3+ નું 12 સ્ટેપનું પણ ફેશિયલ કરાવીશ. કમ્પ્લીટ નહીં, ડાઘા નીકળી ગયા અને ગ્લો આ ને આ બધે જે અને તમને લાગે મિત્રો કે મારી ટક્કર જેવું લઈ શકે? સાચી કે હું ફેશિયલ કરાવું પછી? મારી તમે ના લઈ શકો. હું કમ્પ્લીટ જ રહે. પણ હું નેચરલ છું. એ 5 લેયરનું મેકઅપ કરશે, 5 લેયરનું. આપણે એટલો બધા નહીં, હું તો એમ મીડિયમ જ કરાય છે કે મને કોઈ ઓળખી શકે. ના ઓળખે એવો મેકઅપ નહીં કરવાનો. હું તમને મિત્રો બતાવીશ આ કેટલું મેકઅપ કરશે, બરાબર? તો બાકી જો હું ફેશિયલ કરાવીશ, હું તો મેકઅપ કરવાનો છું નહીં, બરાબર? પણ એટલે આડા દિવસ હું મેકઅપ કરું છું તો એટલો બધો મેકઅપ કરું. ના, મેકઅપ લાઇટ મેકઅપ કરવાનો. હા, લાઈટ. અને લગ્નમાં તો લાઇટ જ મેકઅપ કરજે. હા, જે ખાલી કેવા જે અમુક ડાર્ક સર્કલ છે એ છુપાઈ જવા જોઈએ. હા. બસ એટલું જ. આપણે સ્કીનનો જે ગ્લો છે ને એ રીતના જ રહેવો જોઈએ. એ નેચરલ બ્યુટી રહેવી જોઈએ. સાચી વાત. એવું નહીં કે બીજો એટલો બધો વ્હાઈટ કરી દો, પછી હાથ કેવા દેખાય, મોં કેવું દેખાય, ગળું કેવું દેખાય, એટલે બધું સેમ દેખાય એવું જ કરવાનું. શું વાત છે રૂહી? તું તો ચાને ખીચડી કહ્યું છે? કોણ કે બુદ્ધિ આવે? કોણે કીધું એવું? કોણે શીખવાડ્યું એવું? પણ ચાને ખીચડી બેટા તમને આવી ફેવરેટ છે? હે, કેટલી ફેવરેટ છે? પહેલામાં ચાંદ ખીચડી ખાતો હતો, હું તો અત્યાર લાગી ખાતી હતી. હે નહીં? પણ ખરેખર મિત્રો, દરેક લોકોની ફેવરેટ સવારમાં ચા ને ખીચડી હોય છે. લાકડી ખીચડી હોય ને તોય મને પય થાય. અરે મમ્મી, તમે પહેલાથી મને વાત કે બતાલી એ આપણે તમે લોકો પહેલા લડતા હતા ખાવા માટે, હા, નહીં? ત્યારે ભાઈ પણ લડીએ. હા,
ખીચડી આવતા પેલી ગંગા તો બાળકો બહેન વાલીને તો મિલ લે માસી તો ચલો મારા માસીની પોલ આજે ખોલી નાખી છે જ્યારે મારા માસી આ બપોરે નાના હતા નહીં મળે તમે લોકો નાના હતા ને તારા એટલે માસી કેવી રીતે એવું કરતા હતા આમાં વહેલી ઉઠા માસી હવે વહેલી ઉઠી અને વાડકામ ભરી હા. અને પવાલીને અંતાજ પાછી પાછી મૂઈ જાય માસી ઓવ. ઓ બાપરે પછી પછી એવી રીતે મૂકીને હોઈ જાય અને પછી એમાં પાણી ખીચડી હા. તો ના મારા ને પાછા ઉઠી હા. અને ચાન ખીચડી ખાવા બે તો ચલો મિત્રો મારા માસી બ્લોગ જોતા હશે તો મને કાયદેસર ફોન આવશે જ મારી મમ્મી પર કે સિયા શું કહી દીધું અને હે અને મોમાએ બધા મામાના હવે મામી. તમારો ફેવરેટ કોની હતી ચાના ખીચડી અમે ચારે ભાઈ બની ચારે ને એમ ને તો મિત્રો કમેન્ટ કરજો કે ચાના ખીચડી કોની ફેવરેટ હતી બીકોઝ અત્યારે તો અમે તો કોઈ ખાતા નથી મારા મમ્મી અમને વારંવાર વાડકો ચાલે એવું હો ચાલે ખાવામાં આટલી ડગડી મેલી જ દે બધા ખાવા માટે બાકી સરખું રાખે છે એમ હા. તો જો લો હવે ખરેખર બહુ જ એટલે બહુ જ પહેલાંની વાતો બહુ રસપ્રદ હોય છે અને આ એક શું કહેવાય આ એક નશો છે આ એક હેબિટ છે ચા અને ખીચડી ખાવાની બાકી તમે ગમે તેવું એની સાથે લાવો તો પણ ના મળે પણ વિચાર કરો કે આ બેનને શબ્દ મેચિંગ થાય છે ચા અને ખીચડી વિચારો એવી જ મારી રૂહી ખાય છે જો અત્યારે નહીં રૂહી બેન જો આ ચા છે ખીચડી છે ને અત્યારે ખાય છે મને તો ભાવતી નથી પણ મારું રૂહી એમ ખાય છે આજા વીરાયો ઉઠીને આવ્યો મારો છોકરો નહીં આવો બેટા ચલો વેલકમ માય ક્યુટ બોય ખરેખર મિત્રો મારી વીરની એક હેબિટ છે કે જ્યારે પણ આવે ને એકલો જ આવે છે ક્યારેય કોઈને બૂમ નહીં પાડતો હે એટલે હું નીચે ઉતરી જાઉં બેટા હા ચાલ તું ચાલ આજા એટલે હું લેવા આવું છું ને હા લેવા આવું ચાલ લે આજા માય ક્યુટ બોય ખરેખર મિત્રો કમેન્ટ કરજો કે મારો છોકરો મારા જેવો જ લાગે છે ને ચલો જો મારો વીર ઉઠીને પણ આવ્યો છે ને એમની દાદી જોડે જો ચા ને ખીચડી ખાય છે એટલે ચા ને ખીચડી કે એવી વસ્તુ છે ને કે દરેક નાના છોકરાઓને ભાવે ને મોટા લોકોને પણ ભાવે અરે હા જો મિત્રો ગઈકાલે મારા છોકરાએ આ વીરને ના સોરી આ રૂહીને ચક્કુ માર્યું હતું જો એટલે ખરેખર બેટા વીર બહુ તોફાની છે એટલા માટે તારે ધ્યાન રાખવાનું હા મને ખબર છે ચીરો પડી ગયો જોઈ લો મિત્રો તોફાની શું જો લો. દસું કેટલો ચીરો પડી ગયો છે ના કહેજો તું તોફાની છું તું હા જો મમ્મી હવે કે છે મારો કાના તોફાની છું બેટા તું હા મારો કાનો જો અમી સેમ ઓડે હું નાનો હતો તો આવું લાગતું હતું નહીં સેમ પીસ હા અહીંયા બા અહીંયા એમ કહેતી તો હોજે એવું બા અહીંયા બેસ જો મિત્રો આનું એક મોડેલ જુઓ અને મારું મોડેલ તમને બતાવું કમ્પ્લીટ એક જ મોડેલ બતાવો 1 મિનિટ ઉપર જોઈ લો આ મારા કાનાનું મોડેલ જુઓ આ મારું મોડેલ છે જુઓ સેમ પીસ જોડે દીધા છે આ બાજુ કાના જે બન્યું છે ને એવું છું અને આ બાજુ મારી મમ્મી જોડ્યું છે જુઓ એટલે ખરેખર સેમ ટ્રુ કોપી મારી પર છે મારી વીર નહીં વીર તું પપ્પા જેવો છું ને તું પપ્પા જેવો છું પપ્પા જેવો છું તું વીર તું પપ્પા જેવો છું શું ઓનું નીતુ નામ પાડવાનું આ છોકરી છે એટલે છોકરીનું નામ આવે નહીં નીતુ ઓય હોય શરમાઈ ખૂંખાર નામ રાખ્યું જો આપણો વીરે ખૂંખાર છે એનું નામે ખૂંખાર છે નહીં વીર સાચું ને એ ચાલુ આવે 4 વાગ્યા લગીની ઊંઘ આવે હે 4 વાગ્યા એનો મિત્રો ટાઈમ ફિક્સ છે કે સવારથી રહીને ઉઠવાનું અને રોજ એવરી ડે 4 વાગે ઊંઘવાનું અને પછી સાંજે પાછું કેટલા વાગે ઊંઘે 12-1 વાગે 1 વાગે રાત્રે 12-1 વાગે ઊંઘવાનો સમય અને સાંજે 4 વાગે ઊંઘવાનો સમય બોલો જો કે રીતે ખાય ઓય એટલે પડી જાય તો શું લાઈનો ખવડાવાય શું પણ મેં તારું નામ શું પાડ્યું ખબર છે ને જો મમ્મીની ખબર છે ચંપા નામ છે તારું ઓય જો ઓ ભાઈ જો મમ્મી પપ્પાને આવું મારે બા આવું ના ચાલે જો તું માફી માંગ પપ્પાને માફી માંગ ગુડ ગર્લ એમ માફી માંગી લેવાની મારું બહુ શરારતી છે તારું નામ ડુગ્ગુ તારું નામ તો ચમેલી છે ના સોરી ડુગ્ગુ જો માફી માંગ
એની સ્માઈલ બહુ કાચી સ્માઈલ છે હો બેન. ચલો આજે મેગી ખાઈને અને પાછા રમવા પણ લાગ્યા. શું રમો છો? હે બચ્ચા બચ્ચા વાળું શેના બચ્ચા? આ પોપટ બેબી પછી આ ડોરેમોન બેબી આ ડોરેમોન બેબી કોનું છે? વિન્નુ વિન્નુ છે. લે તો વીર રમાડે. અને આ મારું બટ બેબી છે મારું બટ બેબી અને રોહીનું રૂહી તારી જોડે શું છે? પોપટ બેબી પોપટ બેબી. તે પોપટને શું ખાવા જોઈએ? લીલું મરચું લીલું મરચું. અને બોલો કેવું એ? અને તાર જોડ શું છે? આવ આવ છે. અને તાર જોડ ડક 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 બોલે. અને તમારે પરીક્ષાની તૈયારી નહીં કરવાની? ત્યાં બધું રમત રમો છો. પણ આ તું રમ ને બેટા. આયુ લે ને. રોહી છે આ ડોરેમોન નહીં. લે પોપટ જો જો હું તો વેકેશનમાં રમવાનું હોય અત્યારે ના રમાય. તો અમાર પરીક્ષા તો આજે 6 તારીખે છે અને મોમા ફોઈના ભણ્યા હોય ને એ આવી રીતે રમો. બધું વેકેશનમાં ભેગા થાય એટલે. તો કોણ કોણ તમારામાંથી એવી રીતે રમતેલા ને મામાના ઘેર જઈને અને બહુ જ એન્જોય કરી છે? તમે તો એન્જોય કરો જ છો. હા મેં તો હાલુ લુલુ હેડ એક હલરડું ગાવજો. કયો હલરડું. હાલડુ હા ભરો સુઈ જા મારા લાલ તને પાડોને પુરાવું આ લોકોએ હલરડું પણ મોડે કરી દીધું. કારણ કે જ્યારે વીર હતો ને ત્યારે રૂહીએ પીવે હલરડું પણ મોડે કરી અને ઊંઘાડ પેલા નાનો હતો ત્યારે. પણ અત્યારે તો કેટલો હેરાન કરે છે વીર. કેટલો હેરાન કરે તમને હે? એ જો અને તો બધા બદલ બદલ જ કરવા છે. બધા બેબી બદલ ના કરે. એક જ બેબી રખાય બેટા. જો તો બહુ ગુસ્સો થવું. ચાલો વીરને ચૂપ કરાવો. બતાવો એક વસ્તુ બતાવું છું તમને. ઓ આ કેવું તમે રમો છો? પણ આવું કેવું રમો છો બેટા? આ બીમાર હોય અને ચોર અમારા ગામડામાં ફરતા હોય ને એટલે અમે ખાટલાની નીચે સૂઈ જઈએ. એવું? હા અને પછી પોલીસ કઈ છે? પોલીસ નથી અમારા ગામમાં એ તમારા ગામમાં પોલીસ નથી? અને થોડુંક પણ બૂમ પાડે ને તો ચોરો આવી જાય. એવું છે? અહીં બધા ચોરો બેહી રહે. હા ચલો ચલો એવું રમો. ચલો ચલો ચલો. શું થયું? જોજો આ બધા છે ને બચ્ચાઓ છે નાના નાના. તો જોઈ લો મિત્રો કેવી રમત રમે છે. બાકી ખબર નહીં, હું તો ઊંઘી રહ્યો હતો પણ મારી મમ્મી ઘરમાં આવીને કીધું કે જો બેટા પેલા લોકો કેવી રમત રમે છે. જા ફટાફટથી જોઈએ તો ફાઇનલી જોવા માટે આવ્યો છું. પણ ખરેખર એ લોકોની રમત એકદમ શું કહેવાય આમ રસભરી રમત છે. હજુ જોજો બતાવું. કેવી રમત રમે છે નહીં મમ્મી? નાના છોકરા રમત કેવી નહીં? નાનો છોકરાને રમત આવી હોય જો તો ચલો બધું સિમ્બા તો હવે ઊંઘી ગયો છે. એને તો છોડ્યો જ નહીં, યાદ ઉતરવાની છોડવાનું. કેમ કે સિમ્બાને ઠંડુ જરૂરી ગમે છે. એને ઠંડા સિવાય ગમતું નથી. બિકોઝ એના શરીરમાં ગરમી બધી બહુ છે. શું કરું છું? બ્લાઉઝ સીવું છું. બ્લાઉઝ બતાવ. તારા ભાઈના લગ્નની તૈયારી કર. બ્લાઉઝ સીવ નહીં કરવાનો. આવું શું કરી? કામ તો કરવું જ પડશે ને તો જ ભાઈના લગ્નનો ખર્ચા નીકળશે. સાચી વાત. આ શું કર્યું તે? ઓય દૂધ. આ શું કર્યું પણ? કશું નહીં. દૂધ હોય ને ઠંડુ હા એ કોટનથી પલાળીને આંખો પર મૂકવા ત્યાં કાળા કુંડાળા હોય ને દૂર થાય. કાળા કુંડાળા દૂર થઈ જાય. જોઈ લો મિત્રો ખરેખર રીતિકાના દેશી નુસ્ખાની આગળ કોઈ પણ આમ કરોડોનો નુસ્ખો પણ કામમાં ના આવે આની આગળ. એવા નુસ્ખા ફોનમાં જોઈ ને અમારી જીલું અત્યારે આપ જોઈ શકો છો કે એના ભાઈનું મેરેજ આવી રહ્યું છે. તેના ભાઈના મેરેજ માટે કેટલું કેટલું બધું કરે છે એ તો હું જ જાણું છું. કરું છું બધું પણ એમ કે ડાર્ક સર્કલ બહુ વધી ગયા છે મારે. નંબરના કારણે બહુ એટલે બહુ વધી ગયા. વાંધો નહીં. એટલે તાર ડાર્ક સર્કલના કેટલા મિનિટ રાખવાનું? 15 મિનિટ. 15 મિનિટ રાખવાનું? હા. સારું 15 મિનિટ ઉભા તારી સેવા તો કરીએ. આમ રાખ બસ. આપણે આ બધું પૂછી લઉં. યાર તું યાર મારી વાઈફ છું તો પછી બધું કામ બામ કોઈ કરવું પડે ને. કેમ નહીં? જોરદાર જોરદાર. હો ભાઈ કમ્પ્લીટ.
તો ખરેખર મિત્રો અમાર જીલું નવા નુસ્ખા લઈને અત્યારે ઉપયોગમાં લેતી જ હોય છે, બટ કશો ફેર પડતો નથી. જોઈ લો પડે છે ફેર. તો ખબર નહીં. હા આજે જ કર્યું. આજે જ કર્યું એમ ને, તો વાંધો નહીં. હવે આજે તો 31 છે, આવતીકાલથી 1 તારીખ છે. ઓનલી ફોર 20 ડેઝ બાકી છે. 20 ડેઝ પછી મિત્રો ખબર નહીં અમારા જિલ્લાનો લુક કેવો બહાર નીકળીને આવે છે એ તમારે જોવાનું છે, બરાબર. એટલા માટે હું તમને કહું છું કે બ્લોગ પૂરેપૂરા જોજો, કન્ટિન્યુ જોજો. બાકી તમારું ભાઈની એક ગેપ પડી ગઈ છે બ્લોગમાં, એ બદલ હું માફી માગું છું, માફ કરજો. પણ હવેથી એક પણ ગેપ ના પડે એની હું તકેદારી રાખીશ અને એવરી ડે બ્લોગ શૂટ કરીશ, બરાબર. આ 15 મિનિટ આજ પણ હું તો કાલ બહુ બોલેલી પણ પિયુષને ટાઈમ જ નતો. ટાઈમ જ એટલા માટે કારણ કે મેં કીધું મેં બ્લોગ શૂટ કરો, આપણે બધા મેસેજો ઘણા બધા આવશે, તો એવું જ થયું. એવું જ થયું. બહુ લોકો ડીએમ આવે પણ વાંધો નહીં, એ તો કન્સિસ્ટન્સી હું રાખીશ, મેનેજ કરી લઈશ અને બનતા લગી ટ્રાય કરીશ કે હું એવરી ડે બ્લોગ શૂટ કરીને તમને બધાને મોજ કરાવું. તો કંઈ નહીં, હવે ફટાફટ રીતિકાને 15 મિનિટ થાય પછી જોઈએ કેવો દેખાવ આવે. એકદમ ના એનું રિઝલ્ટ આવે એવું? હા, અઠવાડિયા લગીને કરવું પડે પછી રિઝલ્ટ આવે. બરાબર. પાછું શું વાગ્યું બેટા તને? પથરી વગાડી દાઢી કરવાની. પણ બેટા તને આ બધું હાથમાં ક્યાંથી આવે બેટા? આ બધું ના હોય. હું બેટા પણ લોહી કેવું નીકળે? તું જા જલ્દી પેલું પેલું ખબર નહીં પડતી તને? લાઈ આવી રીતે તમારે નહીં કરવાનું હો. હવે પપ્પાનો જીવ બેટા એ અધ્ધર થઈ જાય, ખબર પડી તને? ડબે રાખ બેટા. ચૂકતું નહીં. પપ્પા સ્ટ્રોંગ આદમી. સ્ટ્રોંગ છું તું? ઓ બાપ રે. હવે સ્ટ્રોંગ કેમ થયું? હવે ડબાઈ રાખો રે રૂહી, ડબાઈ રાખો રે બેટા દબાઈ રાખવા રે. આ બધું વાગ્યું જો ને ખબર નહીં પડતી. લાવ પપ્પાને દબાઈ રાખવા રે એટલે લોહી બંધ થઈ જશે. બસ 2 મિનિટ બેટા. તમે થઈ ગયું. હા પણ તમે ના હડશો, તમને દુખશે. રાધા હું પકડું. ના તને દુખશે ના. તું દબાઈશ બેટા, વધારે લોહી નીકળે. દબાઈ છે એટલે વધારે લોહી હા વધારે લોહી નીકળે, એટલા માટે તું આમ દબાઈ રાખવા રે મને થોડું પપ્પાને. હા બસ હું દબાવતો નહીં, બસ ધીમે ધીમે રાખ. હવે આવી મસ્તી કરીશ. જો ગઈકાલે પેલો વિરેચન ચપ્પુ માર્યું, પછી તને આંખોમાં વાગેલું, પછી આંગળી વાગ્યું. જો આ કેવું ચક્કુ તને માર્યું છે, જો તો બતાય. જો આ કેવું ચીરો પડી ગયો, પછી અહીં કેવો ચીરો પડી ગયો, પછી અહીં આંખોમાં કેવું વાગેલું. તું બિલકુલ જપી નહીં બેસતી બેટા. હા મટી ગયું બેટા, પણ તું બહુ તોફાની છોકરી છું મને એવું લાગે છે. આવું બધું નહીં કરવાનું. પ્રોમિસ પપ્પાને કહ્યું? ફરતી બોલ. શું કહેવાનું? હા પ્રોમિસ ના? હા તો બરાબર. ફાઇનલી મિત્રો અત્યારે હવે સાંજ પડી ગઈ છે અને મસ્ત મજાની આપણી આઈપીએલની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો આપણે આઈપીએલ ના જોઈએ એવું બની જ ના શકે. તમે લોકો પણ જોતા હશે અને આખું વિશ્વ લોકો જોવે છે. અત્યારે હોટસ્ટાર પર હું અત્યારે મારું મેકબુક લઈને બેઠો છું. કમસે કમ 12 કરોડ લોકો વ્યૂ છે. જો 12 કરોડ લોકો જોવે છે ઓનલી હોટસ્ટાર પર. ખબર પડી પીવું? જો 11.9 કરોડ છે, હવે 12 કરોડ થઈ જશે. ચલો કોણ જીતશે? આરસીબી જીતશે યા ગુજરાત જીતશે? તો મિત્રો આજે આપણે ગુજરાતની મેચ છે 6 બે યાર. તો મિત્રો આપણે છે ગુજરાતના, તો ગુજરાત જીતે એવી જ હું ભગવાનને પ્રે કરું છું. તો મસ્ત મજાનું અત્યારે બટલર બેટ્સમેન કરે છે અને વોશિંગ્ટન પણ છે જોડે. જુઓ હવે આજે આપણે ગુજરાત છે અને સામે છે મસ્ત મજાનું પંજાબ. વિરાટ કોહલીની ટીમ બકા બેંગ્લોર. ના અત્યારે નહીં, અત્યારે તો આપણું ગુજરાત અને પંજાબ ચાલુ છે. વિરાટ કોહલીની ટીમ જ્યારે મેચ રમાશે ત્યારે. ના અત્યારે નહીં, હજુ વાર લાગશે બેટા, 1-2 દિવસ પછી. નણંદ ભાભીની વાત ચાલુ છે. શું ચાલુ છે? બધી અમારી સાડીઓની હોય, પહેરવાની હોય, આ તે હોય બધું. એવું? દુસરા લગ્નમાં આવવાની છે? હા આવશે જ દાદા. એવું? આજે ગુજરાત જીતશે યા પંજાબ જીતશે? એમ નહીં, આજે ગુજરાત જીતશે યા પંજાબ જીતશે? ગુજરાત. હા લાઈવ જોસન પૂછી જવા દે. હેલો હા બકા આજે ગુજરાત જીતશે યા પંજાબ જીતશે? ગુજરાત. 6 ઓ કેચ. ઓ બાપરે, ઓય આઉટ થઈ ગયો ગુજરાતનો બોલ યાર. આઉટ થઈ ગયો બોલ. મેં મમ્મી ગુજરાતની તો વિકેટ પડી ગઈ. હા અરે પણ જોતો ખરી બકાય અહીંયા તો આખી
શું કરવાનું યાર મેં તમારી પાસે ગુજરાત કરું છું ને અહીંયા ગુજરાતી વિકેટ ગતી રહી ચલો મિત્રો આપણે ગુજરાતી વિકેટ ગઈ છે ને કેચ ગયો મમ્મી પાસે પૂછ્યું જોશના પાસે પૂછ્યું પછી આને 6 મારી એવું લાગ્યું મને બે યાર વિરાટ કોહલી ગુજરાત જ છે ના બેટા જોફ્રી जिंटान टीम से पंजाब बे जोश बटलर तूने जियोस क्यों नहीं दिखाया હાર્દિક પાંડ્યા કહે છે बे यार तू यार मम्मी क्यों करे છે યાર પડીશ બેટા ગયા છે પાણી લાયા ક્યાં છે તો લાગતું નહીં તું દિવસે જાડી થતી જવું છું કઈ જાડી થઉં છું ખરેખર મને એવું લાગે છે બસ શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ એવું નહીં મને એવું લાગે છે એમ બ્લાઉઝ છે એટલા માટે કેમ કે બકા હવે 20 દિવસ રહ્યા છે લગ્નના લગ્નમાં કંઈક પછી જાડી થઈશ તો પાતળી થઈશ તો લગ્ન થયા વગર રહેવાનું ના એવું નહીં બસ હવે આવું નો ટેન્શન મેં તો ચૂપ કરી દીધું છે. બસ એવું છે હા નો એ ટેન્શન પણ તારી પર્સનાલિટી ખરાબ પડે બીજું કંઈ નહીં ના એટલી બધી તો ના જાડી થઈ હા એટલી બધી તો ના જાડી થઈ જાય માપની જ રહે આવી જાય વસ્તુ સાચી પણ જાડી થયા પછી પાતળું થવું બહુ મુશ્કેલ છે બધી બહુ ગોળીઓ મળે ગોળી મળે ગોળી કરવાથી પાતળું થતું હોય ને તો 100 કિલોના લોકો 6 મહિનાની અંદર 50 કિલો થઈ જાય ઘટાડી દીધેલા છે પણ જેમ ઘટાડવાનું ઘટાડે ના ઘટાડવાનું ના ઘટાડે ચાલો વીરો બાય બાય કરો રાત પડી ગઈ છે વીર બાય બાય કરો ચલો ટાટા કરો ચલો રાત પડી ગઈ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો કરી દો બ્લોગમાં બાય બાય કે બેટા બાય કે ચલ બાય કે ટાટા બાય બાય બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કહી દે બાય બાય કહી દે પપ્પી કર લે ખાલી પપ્પી કર લે પપ્પી હા ઓકે એમ કરજે બાય વીર બાય કહી દે બેટા વીર બાય ચલો ઊંઘી જઈએ બાય કહી દો નહીં એનો મૂળ જ નહીં બહુ એ છોકરો કે છે તને મસ્તી કરવાનું કે ચલો બધાય શું કે મસ્તી કર વીર એમ કે છે જીદ્દીલો છોકરો